જન્માષ્ટમીના દિવસે જયંતી નો ક્રમ મનાય છે. જન્માષ્ટમીનો ઉત્સવ જે છે આપણા ત્યાં મહામહોત્સવ, નંદ મહોત્સવને જ એકચ્યુઅલી મહામહોત્સવ કહે છે, પણ જયંતીને પણ આપણે મહામહોત્સવ ગણી શકીએ છીએ. તો જયંતીનો દિવસ, ભગવત પ્રાદુર્ભાવ અને નંદ મહોત્સવ, ત્રણ મહામહોત્સવ આપણે ગણીએ છીએ. ઘણા લોકો નંદ મહોત્સવને મહામહોત્સવ ગણે છે, એમાં કોઈ આપત્તિ નથી. મહામહોત્સવ જે હોય આપણા, એ બધામાં નવી દેહલી મંડે, હળદરથી ચોક પૂરે દેહલી મંડે, જે હળદરથી આપણે નવી જે ડિઝાઇન કરતા હોઈએ છીએ ચોકમાં, બરાબર છે, અને દેહલીઓમાં, તેમાં આપણે દેહલી મંડાન થાય. અને જે છે વંદનમાલ થાય, બરાબર છે. વિશેષ કરીને ભગવાનના મંદિરના દ્વારમાં જે છે, આપણા ઘરે જે રૂમ હોય, જે રૂમમાં પ્રભુ બિરાજતા હોય, અથવા આપણા ઘરનો જે મેઇન એન્ટ્રન્સ ગેટ હોય, તેમાં પણ વંદનમાલ કરવી. અશોકના પત્તાની કે અથવા તો અંબના પટ્ટાની જે છે તે વંદનમાલ હોય છે. અને આપણે જરદોજી પણ વંદનમાલ જે છે તે કરતા હોય છે, બંને કરતા હોય છે. તો એ દેહલી બંધનમાલ જે છે તેનો ઉત્સવ છે, તેથી આપણા મોટા ઉત્સવમાં કરવાનો નિયમ છે, બરાબર. અને પછી જન્માષ્ટમીના દિવસ જે સવારનો જે ક્રમ જે છે તેમાં અમારા ઘરમાં 2 વખત તિલક થાય છે. તમે તમારે ઘરે જોઈ લેવું. પણ સવારના જયંતીના દિવસે સવારના પંચામૃત સમયે, એટલે મંગલા પછી તરત જ પંચામૃતનો પ્રકાર છે. તો 2 વખત તિલક થાય છે. એક પંચામૃત સમયે તિલક થાય છે, પંચામૃત કરતા પહેલા તરત જ તિલક થાય છે. અને પછી જ્યારે શૃંગાર ધરી લે, જ્યારે ઠાકુરજી પંચામૃત અનંતર શૃંગાર ધરી લે, પછી શૃંગારની અંદર તિલક કરવાનો વિધિ છે. જન્મ જયંતીની તિલક, જયંતી તિલક છે. આ જન્મનો તિલક નહીં, પણ જયંતીનો તિલક છે, બરાબર. તો જયંતીનો તિલક શૃંગારમાં કરવાનો વિધિ છે. અને શૃંગાર આરતી પણ થાય છે અમારા ત્યાં. તિલક પછી આરતી પણ થાય છે. તો સવારના જે મંગલ જે છે, મંગલ ભોગની અંદર વિશેષ કરીને અમારા ત્યાં ફેની આવે છે, ફેનીનો ભોગ આવે છે મંગલ ભોગની અંદર. અને મંગલા આરતીની અંદર જે છે મુખ્યત્વે અમારા ત્યાં મોતીની આરતી હોય છે. મોતીના નાના નાના પેલા રાઈસના લોટના નાના નાના મોતી બનાવવામાં આવે. એ મોતીની બોર્ડર કરીને આરતી કરવામાં આવતી હોય છે. એની અંદર રંગ પૂરીને વગેરે જે છે, મેં તમને પહેલા બતાવી હતી, મને લાગે છે, મોતીની આરતી. તો મોતીની આરતી આવે છે. અચ્છા, જે પણ હોય યથાશક્તિ કરવું, જો નથી બધું જ કરવું, જે તમારા યથાશક્તિ બની આવે તે કરવું. મોતીની આરતી આવે છે અને ડોરિયાની આરતી આવે છે, બંને. તો મંગલામાં અષ્ટદલની કરતા હોય છે, અથવા તો પદ્મની પણ આરતી હોય છે. જુદી જુદી ડિઝાઇન્સ છે અવેલેબલ છે, હું તમને મોકલી આપીશ, બરાબર છે. અને પછી અમારા ત્યાં આમ કરીને પંચામૃત સ્નાન જે છે, મંગલા થઈ જાય બાદ અનંતર મંગલ ભોગ સરી જાય, તો એના અનંતર પછી અમારા દ્વારકાધીશના ઘરમાં જો થાળું સ્વરૂપ હોય, જે લોકોના ત્યાં શ્યામ થાળા સ્વરૂપ હોય, તો અથવા તો થાળા સ્વરૂપ હોય, તો એમને લાલ ધોતી ને ઉપરણા ધરાઈને અને સોનાના કડા કંદોરા ઇત્યાદિ જે છે તિલક સાથે રહે, કડા કંદોરા ઇત્યાદિ જે છે, માલા ઇત્યાદિ, એ રાખીને ધરાવીને અને પછી પંચામૃત કરવામાં આવે છે. બાલકૃષ્ણલાલજીને કોઈ પણ શૃંગાર ધરાવવામાં આવતો નથી, બરાબર છે. પંચામૃત સમયે સર્વ શૃંગાર જે છે તે વડા કરી લેવામાં આવતા હોય છે, બરાબર છે. તો હા, તો 1 મિનિટ. હા, તો પંચામૃત સવારેનો જે પંચામૃત છે તેનો પ્રકાર આપણે મુખ્ય એનો પ્રકાર જોઈ લઈએ.
સવારના પંચામૃતની અંદર જ્યારે મંગલ ભોગ સરી જાય, મંગલા આરતી થઈ જાય, કીર્તન ઇત્યાદિ મંગલાનો આરતીના સુધીના થઈ જાય. અચ્છા, સવાર જન્માષ્ટમી ના દિવસે મંગલા એટલે જગાવેથી જે છે અમારા ત્યાં જાન પખાવજ વાગે. મોસ્ટ ઓફ ઘરોમાં જાન પખાવજ જગાવેથી ચાલુ થઈ જતા હોય છે, બરાબર. તો સવારના જગાવાનાથી જ શંખનાદ અથવા તો ઘંટાનાદ ઇત્યાદિ, જે લોકો શંખનાદ કરતા હોય, જે દ્વિજ હોય તે લોકો શંખનાદ કરી શકે, અને જે અદ્વિજ હોય તે લોકો માત્ર ઘંટાનાદ કરે જગાવામાં. ઘંટાનાદથી જ જે છે તે ઝાંઝ અને પખાવજથી કીર્તન શરૂ થઈ જતા હોય છે જન્માષ્ટમીના દિવસે, જયંતીના દિવસે, બરાબર છે. તો મંગલ ભોગ સરા નંતર અને પછી પંચામૃતની તૈયારી, એટલે મંગલા આરતી થયા બાદ પંચામૃતની તૈયારી કરવી. હવે પંચામૃતની તૈયારીમાં શું છે કે હલ્દીનો નીચે ચોક પુરાય. પહેલા તો જ્યાં પંચામૃત કરો ને એ લોકેશન પર કોરી હલ્દીનો અષ્ટદલ મંડાય, બરાબર છે. અને અષ્ટદલ કરીને અને એની ઉપર પછી જે છે પરાત, જે પરાત જે છે જેની અંદર પીઢો રાખવામાં આવે, પીઢા પર ઠાકુરજીને પધરાવવામાં આવે. તો પહેલા કોળી હલ્દીનો અષ્ટદલ કરો નીચે, જ્યાં પંચામૃતનું લોકેશન છે, જ્યાં કરાવવાનું છે તે લોકેશનમાં કોરી હળદરનો અષ્ટદલ કરીને એની ઉપર પરાત પધરાવો, બરાબર. અને પછી પરાત જે છે એની ઉપર નાનો થોડો જે ઠાકોરજીને બિરાજવા માટેનો પીઢા જે છે, તમે શું કહો ગુજરાતીમાં? પીઢા, તો ચોકી પધરાવો અને એ ચોકી પર વળી પાછો અષ્ટદલ કરો. અને એ ચોકી પર પછી અષ્ટદલ કરીને અને પછી આરક્ત રંગનો બેવડો જે છે, બેવડો જે વસ્ત્ર જે છે પધરાવો, બરાબર. એ ચોકી પર, અને એની ઉપર પ્રભુ બિરાજે પંચામૃતમાં, બરાબર છે. હળદર કરો, કોળી હલ્દીનો હળદરનો જે છે એ અષ્ટદલ તો કરી શકો તમે બધા, રાઈટ? તો એ કરો, બરાબર. અને પછી એ અષ્ટદલ જે છે જ્યાં કર્યો હોય ને, જે પરાત મૂકી હોય તમે, એના દક્ષિણ દિશાએ, રાઈટ સાઈડે પાતલ બિછાવો. કેળાની હોય કે પછી કોઈ પણ પ્રકારની જે પાતલ હોય એ બિછાવો, અને એની ઉપર તમે પંચામૃતનો જે સાજ જે છે એ રાખો. તિલક અને પંચામૃતનો જે સાજ જે છે એ ત્યાં એની ઉપર રાખો દક્ષિણ દિશાએ. તૈયારી આ બધી કરવાની, ઠાકોરજીને તરત પધરાવી નહીં દેવાના, આ બધી તૈયારી પહેલા કરવાની. બધી તૈયારી થઈ જાય, બધી રેડી થઈ જાય બધું સાજ, પછી ઠાકોરજીને પધરાવવાનું. પહેલા તૈયારી કરો. તૈયારીમાં આ બધું કરવું જોઈએ, બરાબર. અને ઘંટાનાદ છે તમારા ત્યાં, જો બીજા સેવક ગણ હોય તમારા ત્યાં, ફેમિલી મેમ્બર્સ હોય તમારા જોડે, તો એકાદને જે છે ઘંટાનાદ કરવા આપી દેવાનું. ભાઈ તું ભાઈ ઘંટાનાદ કર્યા કરજે, બરાબર, જ્યારે પંચામૃત થાય ત્યારે, બરાબર છે. અને પછી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને, મહાપ્રભુજીની આજ્ઞા લઈને, મહાપ્રભુજીની કાનીથી, અને પછી તિલક અને અક્ષતની જે તૈયારી કરી હોય. અચ્છા, તિલક અને અક્ષત તો પિતાક્ષત જ કરવા, શ્વેત અક્ષત ના આવે. તો શ્વેત જે અક્ષત લેવાના અને એમાં હળદીનો એને મિક્સ કરો, કોરી હલ્દીથી મિક્સ કરો, એટલે પિતાક્ષત થઈ જશે. એ પિતાક્ષત કરીને રાખવા. અને જે કુમકુમ જે છે તિલક કરવા માટેનો, જે કુમકુમ એ જે છે એની ગોલી બનાવો, નાની અમથી લડ્ડુ થોડોક હોય, નાનો લડ્ડુ કુમકુમનો, અને ગુલાબ જલથી મિશ્રિત એવો નાનો લડ્ડુ બનાવો. ઉપર લડ્ડુને થોડીક પ્રેસ કરો એટલે થોડી સ્પેસ થાય, એમાં ગુલાબ જલ થોડુંક વધારે પધરાવો, અને શલાકાથી તિલક કરવું જોઈએ. 2 વાર તિલક થાય દરેક સ્વરૂપને. જેટલા સ્વરૂપ બિરાજતે બધા સ્વરૂપને થાય 2 વખત તિલક થાય, 2 વખત અક્ષત ચડે.
ઠાકોરજી પર. 2 તિલક 2 વખત. સો અચ્છા, તૈયારી આજે બધી કરતા હોય, તિલક, અક્ષત, પછી પંચામૃત, તો પંચામૃતની પણ તૈયારી કરો. પ્રભુને પધરાવતા પહેલા પંચામૃતની તૈયારી કરો. એમાં તુલસીજી રાખો, બરાબર છે. કેસરનું થોડું જલ રાખો, થોડું, બરાબર. અને 2 બીડા રાખો. 2 જે છે કેળના પાનથી બનેલા અને અંદર જે છે પાનના બીડા જે છે તેવા જે 2 બીડા રાખો જોડે. કારણ કે જ્યારે જ્યારે પંચામૃત થાય તો બીડા ધરવો પહેલા. ન થઈ શકે તો કઈ વાંધો નથી, આથી યથાશક્તિ જે થાય કરો, બરાબર છે. અને આ બધો સાજ જ્યારે મંડાઈ જાય પછી પ્રભુને પધરાવો, બરાબર છે, ચોકી પર, સ્નાનની ચોકી પર. અચ્છા, પંચામૃતમાં કઈ સામગ્રી? દૂધ, દહીં, ઘૃત, ઘૃત એટલે ઘી, શર્કરા એટલે બુરું, મધુ એટલે જે મધ, હા. તો દૂધ, દહીં, ઘૃત, શર્કરા, મધુ, બરાબર છે. આ ક્રમ આવી રીતે રાખો. ફરીથી કહી દઉં. ફર્સ્ટ દૂધ, દહીં, ઘૃત, શર્કરા, મધુ, બરાબર. અને પછી દૂધ છેલ્લે. અને પછી શીતલ જલ. શીતલ જલ થયા બાદ અભ્યંગ. અને અભ્યંગમાં આમળા, તુલસી અને ચંદનનો મિક્સચર કરીને, લેપ કરીને અભ્યંગ કરો. અને છેલ્લે અભ્યંગમાં ઉષ્ણ જલથી સ્નાન કરાવી. આવી રીતે, બરાબર છે. ફરીથી કહું, ફરીથી. પંચામૃત પહેલા, બરાબર છે. દૂધ, દહીં, ઘૃત, બહુ અવાજ આવે છે. વૈશાલી શાહ, પ્લીઝ મ્યુટ. હા. દૂધ, દહીં, ઘૃત, શર્કરા, મધુ અને વળી પાછો દૂધ છેલ્લે. અને એના પછી શીતલ જલ. શીતલ જલ પશ્ચાત તે છે આપણો અભ્યંગનો પ્રકાર. અને અભ્યંગ નંતર ઉષ્ણ જલ, બરાબર. અચ્છા, પંચામૃત જે છે દ્વિજગણ જે છે તે લોકોએ શંખથી કરવો. જે દ્વિજ નથી એ લોકોને શંખનો સ્પર્શ કરવાનો આજ્ઞા નથી. શંખનો, કારણ કે શંખ જે છે એ વિશેષ કરીને જે છે તે જે લોકોને ઉપનયન સંસ્કાર થયા હોય તો એ લોકોને જ એવી આજ્ઞા છે શાસ્ત્રમાં. હવે કેમ આજ્ઞા છે બધી તો બહુ મીમાંસા છે એની પર. અત્યારે આપણે નહીં જેની તો બહુ ટાઈમ જતો રહેશે. પણ શંખ જે છે, શંખથી પંચામૃત જે છે દ્વિજને જ થાય, દ્વિજનો અધિકાર છે. આજે દ્વિજ નથી એ લોકો લોટીમાં આ બધો સાજ કરી રાખે. નાની લોટીમાં આ બધો સાજ મંડાણ કરી રાખો, તૈયારી કરો પહેલા, બરાબર. ઉષ્ણ જલ અને શીતલ જલ પણ જોડે લઈને રાખો પંચામૃત ઠાકોરજીને પધરાવતા પહેલા. ચાલો, અગ્નિવસ્ત્ર, આ બધો વસ્ત્ર જે છે પણ જોડે રાખો. પછી પાછું ઉભા થઈને ફરી પાછું અંગવસ્ત્ર વગેરે બધું લેવા ના જવું પડે, એટલે સાથે જ રાખો બધું. અચ્છા, પોતાના હાથને ખાસા કરવા માટે પણ વસ્ત્ર જોડે રાખો. કારણ કે અભ્યંગના બધા જે લેપ જે છે આપણા હાથમાં, અને પછી ઠાકોરજીને શ્રમ પડે, તે એ બધું જે છે એને સાફ કરવા માટે પણ આપણું સેપરેટલી જે છે વસ્ત્ર રાખવું, આપણા હાથને પોછવા માટે, બરાબર છે. પંચામૃત આ રીતે સિક્વન્સમાં કરો. અને પંચામૃતની જે એકદમ રિયલ ક્વિક હું તમને કહી દઉં, મેં તમને કાલે શેર કરી હતી, જો કે જે 1 મિનિટ દેખાય છે. 1 મિનિટ. હા, જો મેં આ દેખાય છે. હા, દેખાવે છે. 1 મિનિટ.
હા, ઓકે. સો જો વૈદિક મંત્રો જે છે તે અગેન કહું છું કે તો ઉપનયન જે છે એના થયા હોય, જે લોકો દ્વિજ હોય એ લોકો કરી શકે. આ જે લોકો દ્વિજ ના હોય તે લોકો ખાલી માત્ર ભાવના કરે. મંત્ર સમંત્રક પંચામૃત ન કરી શકે. લોકો જે લોકો દ્વિજ છે એ સમંત્રક પંચામૃત કરે. દ્વિજ નથી એ લોકો અમંત્રક ભાવના કરીને, મંત્રોની ભાવના કરીને અને પછી પંચામૃત કરે. બરાબર છે. અચ્છા, એમાં હા જુઓ, આ જે પયસ જે છે, દૂધ જે છે ને, પયસ પણ કહેવાય. તો દૂધ જે છે એનો આ મંત્ર છે. અને એમાં જે સારવત જે ભગવાન જે સારવત જે દૂધ જે છે એ પ્રભુ પણ જે છે, કેમ કે પરબ્રહ્મ અવતરણ છે, તો પરબ્રહ્મ પણ અહીંયા સારવત જે છે, સર્વ જગતના સાર રૂપ જે છે પરબ્રહ્મ છે. તો એ શ્રી કૃષ્ણ જે છે જ્યારે પ્રકટ થઈ રહ્યા હોય ત્યારે એમને આપણે ઉપાસના વિધયા જે છે તે આપણા ઠાકોરજીમાં પણ આપણે એમ ભાવના કરીએ છીએ કે આપ પણ જે છે સમગ્ર સૃષ્ટિના સાર રૂપ છો. દૂધ દહીં દધિક્રા નામના એક દેવતા છે, ત્યાં દધિક્રામણો ઇત્યાદિ કરીને મંત્ર શરૂ થાય છે. પણ એની હા અહીંયા હું મંત્ર નહીં એક્સપ્લેન કરું, પણ જયશીલતા જે છે, વિજયશીલતા, જ્યારે ભગવાન પ્રકટ થાય તો ભગવાનને વિજય તિલક ની ભાવના રાખીને, તો વિજય તિલક ની ભાવના રાખીને દધીથી પણ તેમનો અભિષેક કરવામાં આવતો હોય છે પંચામૃતના અંગ થયા. તો દધી જે છે એ વિજયશીલ નો પ્રતીક છે, વિજય નો પ્રતીક છે. દધી સ્ટ્રેન્થ નો પ્રતીક છે તે. તો સ્ટ્રેન્થ નો પ્રતીક છે દહીં. અને મધુ જે છે, મધુ છેલ્લે આવે ક્રમમાં. તો મધુ જો છે, ઉપનિષદમાં મધુ વિદ્યા કરીને એક વિદ્યા છે. ઉપનિષદમાં ઉપનિષદીય વિદ્યા છે. ત્યાં મધુ શબ્દેન જે છે તે પરબ્રહ્મને કહેવામાં આવે છે કે સર્વના જે છે એ મધુ એટલે કે સાર, એસેન્સ. જેવી રીતે વનસ્પતિઓના ઔષધિઓના પણ સારના પણ જે સાર જે છે, વનસ્પતિઓનો પણ જે રસનો જે સારનો પણ જે સાર જે છે એ મધુ છે. તેવી રીતે સર્વ જે છે, સર્વ જગતના રસ જે છે એનો પણ જે મૂળ સાર જે છે તે આપ પ્રભુ છો. આપ કૃષ્ણ જે પ્રકટ થઈ રહ્યા છો એ આપ છો, પરબ્રહ્મ અવતરણ. તે રીતે ભગવાનમાં આ ભાવના કરીને મધુથી પણ પંચામૃત કરવું. આ વિશેષ બધું અહીંયા લખેલું છે, બધું નહીં જવું અત્યારે, તમે વાંચી લેજો. બરાબર છે. ઘૃત, તો ઘૃત જે છે એ ભગવાન જે છે એ સ્વાશ્રય આશ્રય અને સ્વપ્રકાશ છે. અને ઘૃત જે છે એ મને જે દૂધ વગેરેનો જે છે તેનો જે નિચોડ જે છે, બરાબર, તો એ સ્વપ્રકાશતા જે છે અને વીર્ય રૂપતા જે છે તે ઘૃત જે છે એનાથી એ ભાવના વ્યક્ત થાય છે. તો ત્યાં પણ ઘૃત જે છે એનેથી પણ તમે પંચામૃત કરવામાં આવે છે. શુક્રમસી જ્યોતિરસી તેજોસી દેવોવા. શુક્ર એટલે કે અહીંયા બુરુ, બરાબર છે. તો ત્યાં વીર્ય રૂપ જે છે એ શુક્ર જે છે, ગુરુ જે છે, તે પણ અહીંયા એનાથી પણ ભગવાનનો પંચામૃત કરવામાં આવતો હોય છે. અને પછી શુદ્ધ જલ વગેરે. તો આ બધું તમે વાંચી લેજો, મેં વિસ્તારથી મને એક્સપ્લેન કરેલું છે. એની હાઉ સ્ટોપ શેરિંગ. હા, ઠીક છે. હવે પંચામૃત તો થઈ ગયું. પંચામૃત પછી અનંતર દેખાય છે. હા, પંચામૃત થયા બાદ
જે સાજ જે છે જનરલી જન્માષ્ટમીનો જે સાજ જે છે એ જરદોજીનો સાજ આવે છે. જે લોકોની શક્તિ હોય તો તે લોકો જરદોજી સાજ બાંધી દે, બરાબર છે. અને ઠાકોરજીનો અંગવસ્ત્ર ઇત્યાદિ કરીને અને પછી ઠાકોરજીનો શૃંગાર ચોકીમાં કરતા હોય તો શૃંગાર ચોકીમાં, તો સિંહાસનમાં જો ડાયરેક્ટ પધરાવીને શૃંગાર ધરતો હોય તેવી રીતે કરો, કાંઈ વાંધો. શૃંગાર કરવાનું શરૂ કરો. શૃંગારમાં અમારા ઘરે વિશેષ કરીને અમારા ઘરે તો શ્વેત બડી કુલે ધરવામાં આવતી હોય છે. અમારા ઘરમાં મોસ્ટ ઓફ ઘરોમાં જે છે એ કેસરી ડોરિયાની કુલે, કેસરી કુલે ધરતા હોય છે, મોટી કુલે. ભાઈ અમારે અહીંયા શ્વેત જ આવે છે સુરત ઘરમાં, એક જ દિવસે આવે ખાલી જન્માષ્ટમી, એક જ દિવસ સુરત ઘરમાં. હા, તો જો આ જે છે અમારા ઘરે છોડ વગરની કુલે આવતી હોય છે. ઘણા ઘરોમાં છોડ વાળી કુલે આવતી હોય, બંને બાજુ છોડ હોય, બરાબર. અમારા ઘરે ગોટી કુલે આવતી હોય છે, એના પછી અમે એની ઉપર કુલેનો જે સાજ કરીએ ત્યારે અમે જડાવના તુર્રા ધરતા હોઈએ છીએ, પાન તુર્રા ધરીને એ ધરતા હોઈએ. અચ્છા, ઘણા બધા ઘરોમાં મેં જેમ કહ્યું તેમ અહીંયા જે છે આ જે ગોટી છે કુલે એની આજુબાજુ તમે છોડ ઓલરેડી હોય છે, છોડવાળી કુલે કહેવાય છે, બરાબર છે. તો આ અમારી શ્વેત કુલે છે. શ્વેત કુલેની અંદર જે છે મેં ઘણો સાજ રાખેલો છે અંદર, જેમ કે શ્યામ વસ્ત્ર ના ઉપર જે છે એ મેં ગોલ્ડન તુઈ થી મેં એની ડિઝાઇનની ભાતો કરેલી છે અને એની ઉપર પછી સફેદ વસ્ત્ર આવરણ લઈને સફેદ કુલે સિદ્ધ કરેલી છે. આ નીચે જે છે મેંડ છે, આ નીચે મેંડ મેં એટેચ કરી લીધી છે, બરાબર છે. એટેચ્ડ મેન્ડ છે. ઘણા લોકો એટેચમેન્ટ નથી ગમતી તો મેન્ડ અલગથી ધરો અને આ ગોટી અલગથી ધરો, એવી રીતે પણ કરી શકો છો, બરાબર. જે લોકોને અનુકૂળ એ રીતે કરો, બરાબર. હા, મોસ્ટ ઓફ ઘરોમાં જે મેં તમને કહ્યું એમ કેસરી કુલે ધરવામાં આવતી હોય છે. અમારા ઘરમાં અમે સફેદ મોટી કુલે ધરતા હોઈએ છીએ, ત્રીજા ઘરમાં, બરાબર છે. અને આ છોડ વગરની ધરતા, તમે છોડવાળી ધરતા તો છોડવાળી ધરો, બરાબર. અચ્છા, આ જે છે આ કેસરી કુલે. જો તમને અંદર લાગશે, જો તમને અંદર ખબર પણ પડશે કે અંદર શ્યામ વસ્ત્ર પણ છે અને જો આ જો અને અંદર જો તમને ચમક પણ રહેશે. અને જ્યારે તમે સાજ ધરશો કુલે ઉપર પ્રબલ ઇત્યાદિ તો તમને પેલું છે ને વચ્ચે પેલી જે બહાર નહીં આવી જાય બધું, ખ્યાલ આવ્યો? જો બહાર નહીં આવી જાય બધું. તમે આવી રીતે પણ કરી શકો. જે લોકો કેસરી ધરતા હોય કેસરી ધરો, કઈ વાંધો નથી, બરાબર. અગર પંચામૃત થાય છે લાલન ને તો મસ્તકમાં લગાવો રહે છે, નીકળી જાય? ના, કશું ન રહે. કશું ન રહે ને, લગાવડા થઈ જાય? હા, બધું લગાવ, બધું જ વડું થઈ જાય. તો કે ખાલી કંસરી જે રાખ્યું હોય તિલક કંસરી, તો એ કઈ રીતે રહે? તિલક શું? તિલક ની લર આવે ને, તિલક સાથે લર. અમારી પોસ્ટ એટલું વસ્તુ ધરાય છે, તિલક, લર, ઝાંઝર, કળા અને એક કંસરી, બસ એટલો શૃંગાર થઈને ઠાકોરજી પંચામૃત પધારે. એ ઠાડા સ્વરૂપ અને જે લાલન સ્વરૂપ નથી, જે મોટા સ્વરૂપ છે એ લોકોને પ્રકાર બરાબર છે. લાલન ને કઈ જ નથી રહેતું પંચામૃત તિલક સમયે. હા, લાલન ને નથી રહેતું. જે ઠાડા સ્વરૂપ હોય બધા હોય છે એમાં રહે છે, આ બધું રહે છે, બરાબર. હા, અચ્છા, જો આ કેસરી છે, બરાબર. અચ્છા, હવે તમને લોકોને જો એક સેકન્ડ પછી હું ભૂલી જઈશ. એટલે જો આ તમે આ બીજી કુલે છે, જો કે આ છે ને મારી રંગેલી કુલે છે અક્ષય તૃતીયાની. હવે આ જો સેપરેટ ગોટી, સેપરેટ મેન્ડ. યસ, જો તમે સેપરેટ પણ કરી શકો. જે લોકોને ગમતું હોય સેપરેટ કરવાનું, સેપરેટ કરો તમારા ઠાકોરજીના સાઈઝ પ્રમાણે. જો પછી તમે આમ કરીને એટેચ કરી દેવાની. આમ એક સેકન્ડ, આમ કરીને. અને આ જે છે, આ જે બે જે પડછિયા જે છે તમારા, આ જો આ બે પડછિયા જે છે, આ દેખાય છે ને પડછિયા,
તો આ પડછિયા જે પાછળ કરીને તમે ફિટ કરી શકો, એટલે તમારા ઠાકોરજીના મસ્તકના સાઈઝ પ્રમાણે એકદમ ફિટ બેસી જશે. બરાબર છે. આ જો હે હવે તમે પૂછો. હા બોલો ઉષાબેન. એ પૂછતી હતી કે આપણે એકવાર કેસરી કુલે વિનિયોગ થઈ ગયો હોય ફરી એની કરી શકીએ, ધરી શકીએ? કરો, પણ કેટલી વાર લાગે? 10-15 મિનિટ વાર લાગે. જન્માષ્ટમીમાં બધું જેટલું નવું બનતું એટલું કરો. ઓકે, નવું હોય તો સારું. જન્માષ્ટમીમાં બરાબર. ઓઢણી, પીતાંબર, ઠાકોરજીના જે નિત્યમાં જે મુખવસ્ત્ર ઇત્યાદિ કે શયનમાં જેટલા, એ બધું નવું થતું હોય તો સારું. જેટલું અચ્છા, ગુંજામાલા પણ નવી હોવી જોઈએ. હા, એ તો બરાબર. તો એ બધું નવું થતું હોય તો સારું. યથાશક્તિ કરવું. જો બહુ તમારામાં ના હોય તો ઠીક છે, પણ યથાશક્તિ જેટલું નવું બનતું હોય, માલા ઇત્યાદિ બધું જ તમે નવું જ. ઓકે. સ્વરૂપ સેવા હોય એમાં કેવી રીતે કરવાનું? પટકાર સ્વરૂપ એટલે સ્વરૂપ સેવા એટલે શું? પેલા શણગાર આપવાનું. બધા સ્વરૂપ જ છે. શણગાર સમજો નહીં. સ્વરૂપ જ છે. સ્વરૂપ સેવા છે. લાલ નથી અમારે, તો અમારે કેવી રીતે સ્નાન કરવાનું, એક રીતે કરવાનું, મને સમજાવો. ચિત્રજી છે એને સ્વરૂપ કહો છો? હા, ચિત્રજી છે. ચિત્રજી ના કહેવાય, ગોવર્ધન કહેવાય તો આમ તો. એટલે ચિત્રજી છે, એને જ કેવી રીતે સ્નાન કરાવવાનું છે તો સમજાવો ને જરી. હા, એટલે ચિત્ર સ્વરૂપ હોય ને તો વેણુજીને પંચામૃત કરાવો, અથવા તો પ્રતિબિંબ સ્નાન કરવાનો નિયમ છે. પ્રતિબિંબ રાખીને, ચિત્રજીની સામે પ્રતિબિંબ રાખીને અને પ્રતિબિંબને પંચામૃત કરવાનો નિયમ છે. અવાજ આવે તમે મ્યુટ કરો. હા, અથવા તો બહુ સિમ્પલ સાદું, એટલું બધું કરવાની જરૂર નથી. પ્રતિબિંબ સ્નાન ઠાકોરજીની વેણુજીને પધરાવો અને એમનો પંચામૃત કરો. પછી અંદરથી વેણુનો જે પોલાણ જે છે ને બધું સાફ કરો અભ્યંગથી. પછી શું કહ્યું? પછી અંદર બધું રહી ન જાય પંચામૃતનું બધું, અંદર ઘૃત અને વગેરે ને એ તો બધું છે ને ચીપકે. પછી તો એને અભ્યંગ કરીને બધું, પછી અંદરથી પોલાણમાંથી બધું જ તમે એને બરાબર જે છે શ્રી વેણુજીને એકદમ બરાબર અભ્યંગ કરાવીને તમે એને બરાબર પહોંચી દો. અંદર પોલાણમાં કશું રહેવું ન જોઈએ. બરાબર, વેણુજીને કરો. બહુ સિમ્પલ. ધવલભાઈ, અમુક વૈષ્ણવને પિતાંબર શું છે ને એ ખબર નથી. પિતાંબર વસ્તુ બતાવો. પિતાંબર બતાવું છું. હું લાવ્યો જ છું. ઘણા લોકો મને કહ્યું પિતાંબર બતાવો, એટલે બતાવું છું. ચલો, ક્યાં હતો હું? પંચામૃત થઈ ગયો ને? હા, શૃંગાર ધરવામાં કુલે. બરાબર છે. અચ્છા, અમારા ઘરમાં જે છે અમે યથાશક્તિ જેટલું થાય એટલું કરવું. અગેન, અને તમારા ઘરની શૃંગાર પ્રણાલી જો તમારી જોડે હોય તો એને રિફર કરીને કરવું. અચ્છા, અમારા ઘરમાં જે છે, અમારે 4 પ્રાચીન આભરણ પણ એ લોકો ધરતા હોય છે. યથાશક્તિ હું પણ જેટલું પણ થતું એટલું કરતો હોઉં છું. અમારા ત્યાં એક તો જે છે 4 પ્રાચીન આભરણ હંમેશા મોટા ઉત્સવમાં અમે લોકો ધરતા હોઈએ છીએ. ઠાળા સ્વરૂપને બરાબર મેચ આવે છે, પણ બાલકૃષ્ણજી નાના છોટા સ્વરૂપ હોય એમને 4 આભરણ ન પણ ધરે તો ધેટ્સ ફાઇન. બરાબર છે. તો એમાં અમે જે છે તમે કૌસ્તુભ મણી અમે અવશ્ય ધારણ કરાવીએ ઠાકોરજીને. નાના કૌસ્તુભ મણી હોય તો પણ ચાલે. બરાબર છે. ગ્રીન કલરનો મણી હોય, ગમે તે ગ્રીન કલરનો, સેમી પ્રેશિયસ ગ્રીન કલરનો સ્ટોન લઈને તમે જાતે પણ તમે બનાવી શકો છો. એમાં કઈ બહુ મોટી વાત નથી. અને એમરલ્ડ લઈ આવવાનો અને એનું એક જ પેલો દાણાનો જેવો શેપ હોય, બસ એ કરીને દુગદુગીની જેમ કૌસ્તુભ મણી બનાવી દેવાનું. દુગદુગી જેવી જ હોય. જો અહીંયા આ દુગદુગી આને કહેવાય. તમને દુગદુગી પણ બતાવે. દુગદુગી જે છે જો આવી રીતે આવી દુગદુગી હોય. આ દુગદુગી પણ એક અમારો, અમે અવશ્ય દુગદુગી અમે જન્માષ્ટમીના દિવસે ધરાવીએ જ. જુદી જુદી હોય સ્ટાઇલ. આ નીચે પેન્ડન્ટ જુદા જુદા હોય, પણ આ એક ટાઈપનો દુગદુગી છે. અહીંયા બાજુમાં 2 મોતી પણ આવે છે. હજુ મેં ધર્યા નથી. હજુ મેં 2 બાજુમાં મોતી પણ આવે છે. 2 હજુ મેં હજુ કરવાના છે, પણ આ તો જસ્ટ હું તમને બતાવી રહ્યો છું. સિદ્ધ થઈ રહ્યા છે. બરાબર. અહીંયા 2 બાજુમાં મોતી આવે.
અને અહીંયા વચ્ચે કાવું પેન્ડન્ટ આવે, બસ આટલું જ હોય. આ મોતીની માળા ના હોય, આ જસ્ટ ખાલી આ પડછિયો જ હોય. પછી બસ એક અહીંયા મોતી, એક અહીંયા મોતી, ડાબો જમણો, બસ પેન્ડન્ટ ની જેવું જ રહે. અને શું કીધું ધવલભાઈ? દુગદુગી. અચ્છા, ઓકે. ધવલભાઈ, આ જે તમે પ્રાચીન, એક મિનિટ, આ દુગદુગીની આ દુગદુગીને તમે છે ને આ પેન્ડન્ટ લઈ કાઢીને, બરાબર છે, વડું કરીને, અને પછી ગ્રીન કલરનો જે હોય, ગ્રીન કલરનો જે પેન્ડન્ટ, એ તમે અહીંયા લગાવીને કૌસ્તુભ મણીવત ભાવના કરીને કૌસ્તુભ મણી એની ઉપર આવી રીતે બીજી દુગદુગી ધરાવી દો, બીજી, બરાબર છે, આમ કરીને આ દુગદુગી ઉપર બીજી દુગદુગી આમ દેખાવી જોઈએ, લાઈનમાં દેખાવી જોઈએ દુગદુગી. તો કૌસ્તુભ મણી અમે ધરાવીએ છીએ વિશેષ કરીને મોટા ઉત્સવમાં. તો 4 મેં કયા? કૌસ્તુભ મણી, ત્રસેટિયા એક વિશેષ કરીને એક અહીંયા ગલાનો આભરણ છે, ઢોલક જેવું હોય, વચ્ચે ઢોલક જેવું હોય પેન્ડન્ટ, અને પછી લર હોય મોતી. મોતી એટલે આવી રીતે આમ પડછિયા પણ હોય, આમ આવી રીતે પડછિયા પછી હોય છે, બરાબર. મારી પાસે અત્યારે પણ હવે મેં અત્યારે બહાર નથી કાઢ્યા, તો તમને બતાવ. ત્રસેટિયા, દુગદુગી અને માલા, આમ 4 પ્રકાર, 4 આભરણ અમે હંમેશા ધરીએ. ઠાકોરજીના સાઈઝ પ્રમાણે કરવા, મોટું, બહુ મોટા બહુ નાના એમ નહીં, ઠાકોરજીના સાઈઝ જે હોય એ પ્રમાણે કરવું. હા, બોલો, ક્વેશ્ચન. હા, મારું કેવું એવું હતું કે આપ જે પ્રાચીન 4 આભરણ કહો છો ને, તો અત્યારે પણ તમારી પાસે જ્યારે તમે કાઢો ત્યારે એનો એક ફોટો પાડીને મોકલો, જેથી અમારે ભવિષ્યમાં અમારે બનાવડાવવું હોય તમને યાદ રહે, ખબર પડે કે 4 આભરણ કઈ રીતના હોય છે એમ. ભાઈ મારી પાસે પણ જે રિયલ 4 આભરણ છે એનો તો મારી પાસે પણ પિક્ચર નથી. એ તો મારા જે મેં જે છે મારી પોતાની ઇમેજિનેશન કરીને, અને જે લોકોના પાસેથી સાંભળ્યું હોય ને અમુક વખત મેં દર્શન કર્યા હોય તો એ પ્રમાણે મારી ઇમેજિનેશન કરીને કરેલું છે. કારણ કે હું પણ ત્રીજા ગ્રહણ છું, મારે પણ આ 4 આભરણ ધરાવવાનું હોય છે, પણ ત્રિસેટિયા શું મને ખબર નહોતી. દુગદુગીની ખબર હતી, ત્રિસેટિયાની ખબર નહોતી મને. તો આપ જો ભલે આપની પાસે જે પણ હોય, આપ જો જરા ગમે ત્યારે પિક્ચર આપીને મોકલશો ને, તો અમે લોકોને જે પણ વૈષ્ણવ બનાવવું હોય તો બનાવી શકાય એમ. ભલે. જો વાઘનખ ની અંદર વાઘનખ હોય, હા, યસ, એક મિનિટ. તો વાઘનખ ની અંદર તમે છે ને વાઘનખ નો આવી રીતે દુગદુગીનો પેન્ડલ બનાવી રાખો, બરાબર છે. અને પછી આ દુગદુગી જે છે એ તમે એને વડા કરી દો અહીંયાથી, બરાબર છે, પડછિયામાંથી આ પેન્ડન્ટ વડા કરી દો, અને પછી વાઘનખ નો અને 2 મોતી રાખી દો અહીંયા, તો વાઘનખ થઈ ગયો. બનાવી રાખવાના હવે જ ખ્યાલ આવે, પેન્ડન્ટ બનાવી રાખો વાઘનખ ના પણ, અને એકની ઉપર એક પછી ધરાવી દો ઠાકોરજી છેલ્લે, બરાબર. અચ્છા, ચાલો, ઠીક છે. 3 જે છે હીરાપન્ના માણેકના આભરણ જે છે આવે છે, હંમેશા યાદ રાખો, હીરાપન્ના માણેકની અંદર મુક્તા હોય જ હંમેશા, કારણ કે મહાપ્રભુજી સુબોધનીમાં પણ છે એવું જ વર્ણન છે, મુક્તા હોય જ હંમેશા. તો મુક્તા મોતી સાથે રાખવા માલામાં, જે માલા ધરાવો ને એમાં હીરાપન્ના માણેક હોય તો એમાં મુક્તા હંમેશા રાખવી. મુક્તા એટલે શું? મોતી ભલે મોતી. ચાલો. તો જો પછી એક તો હંમેશા ભૂલી જઉં છું એટલે મને. હા ધવલભાઈ, હા, બોલો. ત્રિસેટિયાનો એક ચિત્ર બનાવીને કાગળ પર બતાવી દો ને કેવું હોય. હવે હમણાં તમારી તમને પિક્ચર મોકલી આપીશ, ત્રિસેટિયાનો પિક્ચર મોકલી આપીશ તમને બધાને, જે મારી પાસે છે. પછી જે ગોસાઈ બાળકો પછી એમને કે ના અમારે ત્યાં આવું નથી, આવું છું, પછી એ તમે જાણો. ચાલો, અવાજ મ્યુટમાં જતા રહો પ્લીઝ, બહુ અવાજ આવે છે. ઢોલના એટલે શું ધવલભાઈ? હા, એ ત્રસેટિયા જેવું જ આવે, એ સેમ. હા, ઢોલક જેવું જ હોય. હા,
ધવલભાઈ આ કસ્તુરમણી ને બધું તમે જે કીધું એ કે કાળા દોરાના પડછા જ કરી દેવાના ને લાંબા? હા, પડછા કરી દો, પડછા કરી દો. Right. ઓકે. અને પેલું તમે જે બાલકૃષ્ણજીને ઈઝી રહેશે એટલે કહું છું. ઓકે. અને મુક્તા તમે કીધું એટલે મુક્તા કીધું હીરાપન્ના મુક્તાની તમે વાત કરી તો હીરાપન્નાનું જે આપણે કરીએ એમાં વચ્ચે વચ્ચે મોતી મૂકી દેવાના? હા. બીડ્સ હોય ને જે હીરાપન્ના જે માણેક પન્નાના બીડ્સ હોય ને, હા, વચ્ચે વચ્ચે મોતી રાખવાના એમ. ઓકે. ગમે તે કલર કે વ્હાઈટ જ? ગમે તે હોય. ના વ્હાઈટ મૂકતા વ્હાઈટ. ઓકે. એમાં white જ આવે. white જ આવે. બરાબર. અચ્છા ચાલો, પાછો હું ભૂલી જઈશ પાછો. એટલે આ બધા ઓર્નામેન્ટ્સ ગ્રુપમાં મૂકી દેજો ને, ચિત્ર પાડી. ઠીક છે, I'll check. અચ્છા હા, શૃંગાર થઈ જાય બાદ અચ્છા જો ડોરિયા કેસરી ડોરિયાનો બતાવો તમને, કેસરી ડોરિયાનો વસ્ત્ર પણ બતાવી દો. એક સેકન્ડ. ડોરિયાનો વસ્ત્ર, દોરિયાનું આપણી જો સફેદ છે. આ ડોરિયાનો બાલકૃષ્ણજીના સ્વરૂપને આ રીતે ધરે, બરાબર છે. અચ્છા જે હાડા સ્વરૂપ હોય લોકોને ચાકદાર ધરે છે. આજે ચાકદાર આવે ભાગો, ત્યાં થાળો સ્વરૂપ નથી પણ ચાકદાર વાઘો ધરે છે, બરાબર. અને જે પાછળ જે થાળા સ્વરૂપ હોય એમાં જે પીઠક હોય, પીઠિકા જે હોય, પીઠિકાજીને જે ઉપર જે એને થાળા વસ્ત્ર કહેવાય. થાળા વસ્ત્ર જે છે એ અમારા ત્યાં બે મિલમાં કલરના આવે છે, રેડ અને ગ્રીન. મિલમાં કોમ્બિનેશન હોય છે, ઉપર રેડ નીચે ગ્રીન કોમ્બિનેશન હોય છે. ઘણા ખરા ઘરોમાં ખાલી ગ્રીન હોય છે, હરે રંગ કો ઠાડા વસ્ત્ર હોય છે. ઘણા ઘરોમાં જુદા રંગના હોય છે. અમારા ઘરમાં બે કોમ્બિનેશન હોય છે. તો એવી રીતે હું ઓઢણી પણ સિદ્ધ કરી શકાય. તમે લોકો ઓઢણી જે બાલકૃષ્ણજી છે ને એવી રીતે કરો તો અમે કઈ વાંધો નથી. થાળા વસ્ત્ર જેવી રીતે રંગના હોય તો બાલકૃષ્ણજી તો જેવી રીતે જો આ ઓઢણી છે, ઓઢણી જરા મોટી રાખો. જો આ હરી ઓઢણી છે, એમાં ભાતો હોઈ શકે, બરાબર છે. આ જો જા અને મોટા ઓઢણી રાખો, આખા પાછળના ગાદીથી કવર થઈ જાય એવી રીતે ઓઢણી કરો. આમ નાની ઓઢણી નહીં કરો, નાની નહીં. જો બરાબર છે, આ પ્લેન છે. બાકી પણ ઉત્સવમાં તમે જુદા જુદા ડિઝાઇન્સ ની પણ તમે કરી શકો છો, બરાબર છે. જો આ ઓઢણી છે બાલકૃષ્ણજી માટે. થાળા વસ્ત્ર જે છે જે પીઠકના વસ્ત્ર જે છે એ, બરાબર છે. અને આને પીતાંબર કહેજો. તમે આ બતાવો છો પણ બરાબર દેખાતું નથી. ચિત્ર પાડીને મોકલજો. અરે એવું છે, દેખાતું નથી? ના ક્લિયર દેખાય છે. ક્લિયર દેખાય છે. ફોટો ચિત્ર નથી આવતું. ના બધાય દેખાય આમાં પિક્ચર આવતું જ નથી, ક્લિયર દેખાતું દેખાય છે નથી. ધવલભાઈ. દેખાય છે, બરાબર દેખાય છે ભાઈ, દેખાય છે. અમને દેખાય. ઓકે પછી વિડીયો અમે અપલોડ કરીશ એમાં જોઈ લેજો, બરાબર. ઓકે તો આજો આ જે છે કેસરનો રંગ હોય, સિલ્ક હોય, રેશમ હોય, પ્યોર સિલ્ક. કેસરનો ધરતી હોય અને સાઈડમાં જે છે આરક્ત હોય. આ મહાપ્રભુજીની સુબોધની જે મેં તમને પહેલા સમજાવી હતી ને, તૃતીય સ્કંદ સુબોધની, તૃતીય વિડિયો ઓન કરો. સંચિંત આ કૂતરા ભસે છે બાય ધ વે. સંચિંતયેત ભગવત ચરણારવિંદમ જે છે એ બધા જે શ્લોક છે એની અંદર સુબોધનીમાં મહાપ્રભુજી આ રીતેનું વર્ણન કરેલું છે. તો આ રીતે તમે કરી શકો. ઘણા ઘરોમાં છે અહીંયા આગળ શ્યામ હોય છે. અહીંયા આ જે બોર્ડર જે હોય છે ને હાસ્યો, આ હાસ્યો જે છે એ આવી રીતે આમ શ્યામ હોય છે ઘણા ઘરોમાં.
પણ ઇટ્સ ઓકે, શ્યામ કે બહુ ડાર્ક રેડ, ઇટ્સ ફાઇન. હું આવી રીતે પ્રિફર કરું છું. એ પણ રેશમી છે ધવલભાઈ, એ બોર્ડર છે એ પણ રેશમી કપડાની છે. યસ રેશમી. ઓકે. કોશેય પટ. વેલ્વેટ. કોશેય પટ ને? હા કૌશેય, હા વાસસમ. કોશેય પટ. તો આ સિલ્ક પ્યોર સિલ્ક માં હોવું જોઈએ. હા બરાબર છે. પહેરાઈ જવી દોરિયાના વસ્ત્ર પણ આવે છે ને, પણ ધવલભાઈ આમાં લાલ ન હોય પીતાંબરમાં વચમાં? આ પીતાંબર છે ભાઈ, આ પીતાંબર છે. એટલે પીતાંબર ને છે ને તમે આ જો, જેમ કે તમે એક મિનિટ, પીતાંબર ને બાલકૃષ્ણજી નો પીતાંબર નો પ્રકાર કહી રહ્યો છું. તો બાલકૃષ્ણ જયારે તમે ગાંધીજીની પાછળ, પછી બાલકૃષ્ણજી ની પાછળ ઓઢણી ધરે ને આમ કરીને, પછી ઓઢણી ઉપર આમ કરીને પીતાંબર પણ આમ કરીને ધરાય. હા બંને ધરો, બંને ઉપર ધરી રહ્યા. અચ્છા, આવી રીતે ધરી દેવાના. ક્યારે ધરવા હમણાં કહું છું કે ક્યારે પીતાંબર આવ્યો, પણ આ પીતાંબર કહેવાય. બરાબર છે. આવી રીતે એક મિનિટ. હા જો એક મિનિટ, મારી બેટરી લો થાય છે. એક સેકન્ડ, 10 સેકન્ડ. મારી પાસે જે પીતાંબર છે ને એમાં લાલ આવ્યું છે. લાલ ઠાડા સ્વરૂપ છે. એક મિનિટ, ઠાડા સ્વરૂપ હોય ને એમને કેસરા કારણે આમ કરીને ધરી. લાંબા હોય ચોરા પીતાંબર, લાંબા હોય કારણ કે પાછળ પીઠકમાં હોય ને એટલા માટે. આવી રીતે જુદા જુદા રંગના ધરે છે. કેસરનો પણ હોય છે, અમુક લોકો લાલ રંગનું પણ ધરતા હોય છે. ઇટ્સ ફાઇન. પણ મહાપ્રભુજીએ છે કેસર નો રંગ કયો છે એક્સપ્લિસિટલી મહાપ્રભુજી લખેલું છે. કેસર નો રંગ અને બોર્ડર જે છે એ લાલ, એમ એક્સપ્લિસિટલી લખેલું છે મહાપ્રભુજી કે આવો પીતાંબર હોય. અને રેશમ નો હોય, રેશમનું કાપડ. યસ. એટલે એ રીતે આપણે જેમ મહાપ્રભુજી જેમ કેમ કરીએ તો સારું ને. બાકી તો જુદું રંગ તો આમે હોય છે પણ ઇટ્સ ફાઇન. પણ આ રીતે હોય છે. અને પંચામૃત જયારે કરાવીએ ધવલભાઈ ત્યારે ગરમ જલથી સોહાતા ગરમ જલથી સ્નાન નથી થતું? મેં કહ્યું ને એમ, દહીં, દૂધ, ઘૃત, દૂધ, દહીં, ઘૃત, શર્કરા, મધુ, ફરીથી દૂધ, પછી શીતલ જલ, પછી અભ્યંગ અને પછી ઉષ્ણ જલ. બોલો બોલી તો. અમારે એવું કામ છે કે આ શીતળ જલ જે થઈ જાય ને પછી આપણે ગુલાબ જલ થી સ્નાન નો ક્રમ છે કે ગુલાબ જલ ખાલી 2 જ જણાથી, એક રામનવમી ને કાલમાં. હા બરાબર છે, કરો બરાબર છે. ગુલાબ જલ. ચલો આ જો આ બીજો પ્રકારનો સવારમાં જ પંચામૃત કરાવવાનું છે ને? હા મેં હમણાં સવારનું જ બધું કહ્યું. મંગલા આરતી પછીનો ક્રમ. હા બસ. આ બધા વચ્ચેથી આવે છે ને, ઘણા લોકો વચ્ચેથી આવે છે તો કદાચ નહીં ખબર હોય. હા એની જો આ પીતાંબર બીજો પ્રકારનો પીતાંબર છે. આમાં થોડો ડાર્ક કલર લીધો છે. ડાર્ક કલર લીધો છે. ઠીક છે. તમારે જે મને આ વધારે પસંદ છે, આ જે છે આ વધારે મને પસંદ છે. બરાબર છે. પણ એની હા ઇટ્સ ફાઇન. ચાલો તો ક્યારે ધરવું પીતાંબર? જો શૃંગાર થઈ જવા બાદ ઠાકોરજીની તિલકની તૈયારી કરવી. ફરીથી જયંતીનો તિલક. બરાબર છે. પંચામૃત સમયે તિલક કરવાનું મેં તમને કહ્યું હતું ને. પંચામૃત સમયે પણ પહેલા તમે તિલક કરો, અક્ષત કરો. 2 વખત તિલક, 2 વખત અક્ષત. પછી બીડા ધરો ઠાકોરજીને, 2 બીડા ધરો. આ અવાજ બહુ આવે છે. પ્લીઝ કનુ પટેલ ભાઈ પ્લીઝ મ્યુટ કરે. હા થેન્ક યુ. 2 બીડા ધરો ઠાકોરજીને 2 બીડા ધરો. બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને તુલસીજી લઈને ઠાકોરજીને કેસરમાં તુલસીજી બોળીને ઠાકોરજીને સમર્પણ કરો. આ અવાજ બહુ આવે છે પ્લીઝ. હા હજુ પણ અવાજ આવે છે.
એ યાર આમને કાઢો, જે બહુ અવાજ કરતો એને કાઢી નાખો. What is this? ઓ ભાઈ કિંગ પટેલ છે. કોણ છે? એક મિનિટ, સોરી, ના કિંગ પટેલ તો નથી. વિનોદ સોની, ધેર યુ ગો. હા, બંધ કરો. હા, વેરી ગુડ. ચાલો, સો હું ક્યાં હતો? પંચામૃત સ્નાન પહેલા તિલક અક્ષત કરીને તુલસીજી ઠાકોરજીને સમર્પણ કરીને, જે તુલસી હોય, બીજી તુલસી જે હોય એ બીજા તુલસી જે છે બ્રહ્મ સંબંધ બોલીને દરેકે દરેક જે પંચામૃતની સામગ્રી છે એમાં પધરાવો, બરાબર? અને પછી જ્યારે મહાપ્રભુજીની કાની આપીને અને પછી તમે પંચામૃત સ્નાન 1 by 1 આ ક્રમથી કરાવો. પંચામૃત સ્નાન, પછી અભ્યંગ સ્નાન અંતર ઉષ્ણજલથી પછી ઠાકોરજીને શૃંગાર ચોકી પર કરીને અને પછી શૃંગાર ધરો. આ બધો જે અચ્છા, શૃંગારમાં એક વસ્તુ ઈજી રહી ગઈ. જો અમારા ત્યાં 13 ચંદ્રિકાનો જોડ ધરાય છે. ઘણા ઘરોમાં 11 ચંદ્રિકા આવે છે. અમારા ત્યાં 13 આવે છે, બરાબર છે? હવે જોડ જે છે, કુલ્હે પરનો જે જોડ છે, સાઈઝ પ્રમાણે તમે જાતે પણ તમે જોડ સિદ્ધ કરી શકો છો. મયુર પક્ષ તમારે લઈને, મોરના જે પાંખો જે છે લઈ આવીને તમે જાતે કરી શકો છો. જાતે કરો તો બહુ સુંદર રીતે થશે. બહારથી પણ તમે લાવી શકો છો. 11 કે 13 નો જોડ. 13 નો જોડ જનરલી મળતો નથી, બહુ પ્રોબ્લેમ થાય છે મળવામાં. તો જાતે તમે 13 નો જોડ પણ સિદ્ધ કરી શકો તમારા સાઈઝનો, તમારા ઠાકોરજીના સાઈઝ. મેં હમણાં શીખ્યો છું. હું હમણાં શીખ્યો 9 નિશાળ્યો છું. મેં જાતે બનાવી. જો તમે આ મયુર પક્ષ આવા દેખાય છે. સુંદર બનાવ્યું છે. આ તો હમણાં તો 9 નિશાળ્યો છું. હા, એટલે તો પણ સરસ છે. કેટલાની જોડ છે આ જે છે? 11 ની જોડ છે મારી. 11. ઓકે, પણ 13 ની પણ આવે છે. પણ હું 13 ની એકદમ સરસ. આમાં શું લગાવ્યું શું શોધવા માટે રાહુલભાઈ? શેનાથી જોડી? એ તો બસ આ જો ને, આ જે છે ને દોરાથી. હા, આ વચ્ચે પણ હું ધરું છું, કારણ કે વચ્ચે ગેપ દેખાય ને, જે એને ફિલ કરવા માટે વચ્ચેનું વધારાનું ધરી દઉં છું. જોયું તમે? વચ્ચે પણ ધરેલો છે મેં. બહુ સુંદર પણ છે ને, બહુ સુંદર બનાવ્યું. ગેપ જે છે ને ફિલ કરી દેવાની. ઓકે, સો 11 ચંદ્રિકા દેખાવી જોઈએ એવું નહીં. હવે દેખાય છે, પણ હવે મારા હાથમાં એવી કલા હોવી જોઈએ ને ભાઈ. હું પ્રોફેશનલ તો નથી. દેખાવી જોઈએ, પણ હવે નથી દેખાતી, શું કરું? જેટલું બને એટલું કરો. જેને દેખાય છે એને આપણે દેખાડીએ. ભાવ સુંદર છે. ઉપરથી તમે છે ને સિદ્ધ ના કરતા. આ જો એકદમ સરસ આમ નેચરલ રાખજો. આનો જોયું? નેચરલ રાખો. નીચે શું છે પછી આ લોકો કાપી દેતા હોય છે. એવું કાપવાનું નહીં. ધવલભાઈ, ત્યાં તમને બધું આટલું મળી જાય છે, સારું કહેવાય. હા, હવે તો છે એમાં સ્ટોર. અહીંયા બધું મળે, અહીંયા જોવા છે, બરાબર છે? આવી રીતે આ બહુ આઈડિયલ નથી. હા ભાઈ, તો મને એમ ના કહેતા કે આવું કેવું. ભાઈ, હવે જેવું થયું એવું બધું શોધી આવે છે. બધું જ ભક્તિમાં મળતું હશે, બાકી તો ક્યાંય નહીં મળતું. ભલે મળે અહીંયા. હવે જો આ જે છે ને, આ એક સાઈડ ની છે, હજુ બીજી સાઈડ ની મારે કરવાની બાકી છે. પણ બીજી સાઈડે પણ એવું જ સેમ ટુ સેમ, એટલે જોડ થઈ જાય. બરાબર? બંને સાઈડે હોય, બંને સાઈડે. બરાબર છે? આ રીતે જોડ કરી દેવી. પીસફુલની જગ્યાએ બંને સાઈડે. એટલે બંને સાઈડે જોડ ધરવાની તમે કીધી, એટલે બંને સાથે લઈને. ના, આ અને પછી પાછળ, આની પાછળ
આ પાછળનો જે ભાગ રહ્યો એમાં પાછળમાં પણ સેમ ટુ સેમ જ આવે. ઓકે 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 થેન્ક યુ. અરે યાર નીકળી જાનો એ. અરે ભાઈ કિંગ પટેલ મ્યુટ કરો. સોરી. ઓકે ચાલો આગળ જઈએ. ક્યાં તો હા, તો આ શૃંગાર થઈ જવા બાદ તિલકની તૈયારી ફરીથી કરો. શૃંગારમાં તિલક થાય, બરાબર. તો તિલકના બીડા ફરીથી પાછા રેડી રાખો, 2 બીડા, બરાબર છે. અને બીડા ધરો, તિલક કરો. જે રીતે મેં તમને કહ્યું હતું, 2 વખત શલાકાથી તિલક, શલાકાથી તિલક અને 2 વખત અક્ષત, પિતાક્ષત, બરાબર. અને પછી શ્રીફળ, 2 શ્રીફળ, 1.25 રૂપિયો ઠાકોરજીને ભેટ કરો. અને હા, અને બીડા તો મેં તમને કહ્યું ને. હા, અને પછી ચૂનની આરતી થાય, કાલીની ચૂનની આરતી, બરાબર છે. શૃંગારમાં તિલક થયા અનંતર, બરાબર. અને પછી આરતી થઈ જાય, ચૂનની આરતી, પછી સંકલ્પ કરે, ફરી પાછો સંકલ્પ કરવાનો. દ્વિજ લોકોએ સંકલ્પ કરે, આપણે જે દ્વિજના એને જરૂર નથી. એટલે પંચામૃતની પહેલા પણ સંકલ્પ, તિલક કરતાની પહેલા પણ સંકલ્પ. જે દ્વિજ હોય એ લોકો કરે છે. પંચામૃત સ્નાનમ અહમ કરીશ્ચે ઇત્યાદિ, માને ઠાકોરજીને પ્રીત્યર્થ, પુરુષોત્તમ પ્રીત્યર્થમ, બરાબર છે. પંચામૃત સ્નાનમ કરીશ્યે ઇતિ. અને અહીંયા જે છે, તો અહીંયા જે છે તિલકને, તિલક કરતાની પહેલા પણ તમે આ કરો, બરાબર. પછી તિલક થઈ જાય ઠાકોરજીને, પછી માલા અને પીતાંબર પહેરાવી દો. આ પીતાંબર જે છે ને, મેં તમને બતાવ્યું ને, એ માલા અને પીતાંબર ધરાવી દો, બરાબર. ધરાવીને અને પછી આ અવાજ બહુ છે, લતાબેન પ્લીઝ મ્યુટ કરો. ઠાકોરજીને જયારે પીતાંબર માલા ધરાઈ દે તિલક પછી, ચંદન, ચોવા, ગુલાલ, અબીર 4થી ખેલે. સૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ, જેમ ખેલના દિવસોમાં ખેલે ને એવી રીતે, પણ બહુ જ આછું, બહુ આછું, બરાબર છે. માલા પર અને પીતાંબર પર, ઠાકોરજી પર નહીં. ઠાકોરજી પર ખેલ ના કરી દેતા હો. ચંદન, ચોવા, ગુલાલ, અબીર એ બધું ઠાકોરજી પર નહીં. માલા, જે માલા ધરાવી હોય ને તમે, એ માલાને ખેલાવો. અને પીતાંબર પણ પાછળ જે પીતાંબર ધરી એને થોડું ખેલાવો, બસ. બહુ સૂક્ષ્મ, બહુ જ સૂક્ષ્મ. આ 4થી ચંદન, ચોવા, ગુલાલ, અબીર, બસ, બરાબર. અચ્છા, આગળ. અને આ જે શ્રીફળ ભેટ જે ધર્યું અને જે ઠાકોરજીને ભેટ ધર્યું એ તમારાથી યુઝ ન થાય. એને તમે એને જે છે કોઈક રિયલ બ્રાહ્મણ હોય અથવા તો બીજી કોઈ દાનમાં તમે એને આપી દો. તમારાથી યુઝ ન થાય, તમારા ઠાકોરજીમાં પણ એ યુઝ ન થાય. હવે જે તમે ભેટ ધરો ઠાકોરજીને, બરાબર છે, કશામાં યુઝ ના થાય એનો, પછી તમારે એને ડોનેટ જ કરી દેવા પડે. ધવલભાઈ ગૌશાળામાં અપાય? હા, ગાયને તો બેસ્ટ યુઝ છે. ઠાકોરજીની ભેટ ગાયને જાય તો સારું, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયા બાદ પછી તમે, આપણો કેટલો સમય છે? શ્રીફળ શું કરે? શ્રીફળ, હે, શ્રીફળ પછી કઈ રીતે વાપરવાનું? શ્રીફળ જે શ્રીફળ છે 2 આવે અને એમાં 5 રેખાઓ કરીને પછી ઠાકોરજીને સન્મુખ ધરવાનો પ્રકાર છે. કુમકુમથી રેખાઓ કરવાની, 5. ધવલભાઈ, અને એની સાથે 1.25 રૂપિયો,
પેટ. પછી એને બહાર 12 થી કાઢીએ 15 આપણે મિનિટ બાકી છે હવે મેક્સિમમ. પછી એ કઈ 10 વાગવામાં. વાપરવાનું ઘરમાં વપરાય પડે. મને નથી સમજણ પડી. શું? ના, બહાર કાઢીને એને છે ને ગૌશાળામાં આપી દેવાનું અથવા કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું છે. હા, આપણે નથી વાપરવાનું. થોડુંક સ્પીડમાં ધવલભાઈ, કારણ કે હજી સાંજનો પ્રકાર બાકી રહી જશે અમારો. એટલે ને એટલે તમે બધા પ્રશ્ન પૂછો પછી થોડુંક સાંભળી લો, કારણ કે સાંજનો પ્રકાર રહી જશે. 12 મિનિટ બાકી છે ધવલભાઈ. હા, સાંજનો પ્રકાર લઈ લો ફટાફટ. ચલો. 12 જ મિનિટ બાકી છે. હા, સાંજના પ્રકારની અંદર રાજભોગ સુધી થઈને પછી ઉત્થાપન કરીને ભોગ સંધ્યા ઇત્યાદિ જે રેગ્યુલર જે છે તમારું પહોંચતા હોય તો પહોંચો, કાંઈ વાંધો નથી. જે લોકો ન પહોંચતા હોય એ લોકો પહોંચો આજે. પછી એક્સક્યુઝ ના આપો, અમને બાવાની આજ્ઞા નહીં, અમને આમની આજ્ઞા નથી, પેલાની આજ્ઞા, મહાપૂજની આજ્ઞા છે તો નથી પહોંચતા તો પહોંચો એ દિવસે. બરાબર? તો એટલીસ્ટ તમે ઉત્થાપન સૂક્ષ્મ રીતે કરાવીને પછી ભોગ સંધ્યા થોડોક કરાવીને, બરાબર છે, યથાશક્તિ જેટલો પણ ભોગ તમે ધરી શકતા એટલો ધરો અને પછી જાગરણ કરો ઠાકોરજીની સાથે. બરાબર? તો ભોગ સંધ્યા ઇત્યાદિ થઈને અને પછી શયનમાં જે છે ખંડપાઠ, ચોપટ, તકિયા એ બધું આવે. ખંડપાઠ, ચોપટ, તકિયા આવે, ચોગાન ના આવે. બરાબર? શયનમાં. અને પછી આરતી કરીને, શયન આરતી કરીને અને પછી જાગરણ કરવું, પોતાના ફેમિલી મેમ્બર્સ સાથે કીર્તન કરવું ઠાકોરજીની સન્મુખ. ફેમિલી મેમ્બર્સ ને બોલાવો, બધાને બેસો બધા અને બધા કીર્તન કરો. બરાબર? અને પછી જન્મના રાત્રે 12:35 કે 12:40 બરાબર છે, 12:47 કે 12:45 એવો સમય જયારે પ્રાપ્ત થાય, બરાબર છે, તો એના 5 મિનિટ પહેલા, 5-10 મિનિટ પહેલા બધી તૈયારી કરી દો. જે છે તમે જો ત્યાં માને પડદા હોય તમારા ત્યાં તો પડદા કરી દો. બરાબર છે? 5 મિનિટ કે 10 મિનિટ પહેલા પડદા કરી દો ઠાકોરજીને અને શાંત થઈને કીર્તન બંધ કરી દો. શાંત થઈને જયારે સમય પ્રાપ્ત થાય 12:47, 12:45 કે અમુક લોકો 12:40 ગણતા હોય છે, 12:37 ગણતા હોય છે. જે તમારો જે એક્ઝેક્ટ જે સમય છે તો તમે તમારે ઘરના પ્રમાણે જોઈ લેજો પછી. બરાબર છે? તમારી પ્રણાલી હિસાબથી એ વખતે એક્ઝેક્ટ સમય થોડા મિનિટ પહેલા 3 વાર 8.5 શ્લોકોનું તમે વાંચો. 8.5 શ્લોકનું તમે રેસિટેશન કરો. જે જન્મના જે 8.5 શ્લોક છે, અથવા સર્વગુણોપેતાથી લઈને આ વિરાસી યથા પ્રાચ્યાન દિશિન્દુરીવ પુષ્કલઃ, આ રીતે 8.5 શ્લોકો 3 વખત રિપીટ કરીને રિસાઇટ કરો. બરાબર છે? અને શ્લોક પૂરા થઈ જાય પછી ઘંટાનાદથી વ્રજભયો મહર કે પૂત કરીને કીર્તન ચાલતા હોય તમે તમારા ફેમિલી મેમ્બરને કહી દે ને ભાઈ એક જણા ભાઈ ગાઓ. બરાબર છે? અને તમે એ છે રાત્રિમાં જે લોકો ત્યાં શાલિગ્રામજી હોય ઇત્યાદિ હોય, દ્વિજ હોય, એ લોકો શાલિગ્રામજીને પંચામૃત, દ્વિજોને અધિકાર છે, આપણે શાલિગ્રામનો અધિકાર નથી. અદ્વિજ હોય એ લોકોનો અધિકાર નથી, તો એ લોકો વેણુજીને ફરીથી પંચામૃત કરાવે રાત્રે. અને એમાં જે છે એક સેમ ક્રમ જે મેં તમને સવારમાં કહ્યો તો પંચામૃતનો ક્રમ, એક્ઝેક્ટલી સેમ ક્રમ અહીંયા કરો, પણ તિલક ન થાય બસ. બરાબર છે? તિલક ખાલી 2 જ સમય થાય, સવારે પંચામૃતના પહેલા અને શૃંગારમાં. બરાબર? અને સાંજે જે છે તમે તુલસી સમર્પણ કરીને ઠાકોરજીના ચરણમાં સમર્પણ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને અને પછી જો પ્રાણાયામ એટલે કે દ્વિજ હોય તો પ્રાણાયામ સંકલ્પ કરીને અને પછી તરત જ પંચામૃત સ્નાન કરાવો. બરાબર? પંચામૃત સ્નાનમાં એ સેમ પ્રકાર મેં તમને કહ્યું, એ જ સેમ ટુ સેમ રિપીટ. અને પછી પંચામૃત થઈ જવા બાદ જે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવે, જેમ કે વેણુજીને કરાવી હોય એમને જરા થોડો અભ્યંગ કરાવીને અને પછી વેણુજીને ઠાકોરજીના સાથે પધરાવી દો. બરાબર છે? અને પછી માલા પીતાંબર ઉડાવવાનો જે પ્રકાર પહેલા કહ્યો હતો એ સેમ ટુ સેમ પ્રકાર ફરીથી
માલા ધરાવો, પીતાંબર ધરાવો, માલા ધરાવો, બરાબર છે. અને થોડો સૂક્ષ્મ જે છે એ માલા પર અને પીતાંબર પર જે છે અબીર ગુલાલ ઇત્યાદિનો થોડો ખેલ કરો, થોડોક સૂક્ષ્મ, બરાબર છે. અને પછી મહાભોગ ધરો. જે લોકો રાતની સેવા પહોંચતા એ લોકો મહાભોગ ધરે. મહાભોગમાં જેટલું પણ તમારાથી યથાશક્તિ હોય તે કરો, બરાબર છે. મહાભોગ ધરો, શીતલ ભોગ ધરો, મહાભોગ ધરો, જે યથાશક્તિ હોય. અને પછી એ જ જયારે ભોગ આવ્યો હોય ત્યારે સાથે સાથે છઠ્ઠીજીની પૂજા થાય. ભોગ આવી જાય પછી તમારે શું કરવાનું? તો છઠ્ઠીની પૂજા તમે કરો એ સમયે. તો તમારે જાતને જે છે નંદરાયજી ની ભાવના ગણીને અથવા તો નંદરાયજીની કાની આપીને પછી એમ કહો કે નંદરાયજી આપ પધારો અને મારા દ્વારા જે છે અમે દ્વારા જે છે છઠ્ઠી પૂજન કરો. છઠ્ઠી પૂજન જે છે તમારે દ્વિજ અવેલેબલ ના, બ્રાહ્મણ અવેલેબલ ના હોય, જનરલી બ્રાહ્મણ કરાવતો હોય છઠ્ઠી પૂજન, બરાબર. બ્રાહ્મણ કરાવે છઠ્ઠી પૂજન, અમે જો દ્વિજ ના હો તો. હવે એમ લોકો કહે છે કે ભાઈ બ્રાહ્મણ નથી, છઠ્ઠી પૂજન કેવી રીતે થાય? ભાઈ ભાવનાત્મક છઠ્ઠી પૂજન કરો ને, કઈ વાંધો નથી. તમારી છઠ્ઠી રંગી હોય તો તમે ભાવનાથી એમ કહો કે ભાઈ જે છે તે અમારા ઠાકોરજીનું રક્ષણ કરે. આ પૂતનાઓ બધી આવીને ઠાકોરજી લઈ ના જાય અમારા ઘરેથી, બરાબર. એવી તમે મનોરથ કરી શકો કે નહીં છઠ્ઠી પૂજનમાં કે ભાઈ અમારા ઠાકોરજી અમારા ઘરે જ રહે, અમારા ઠાકોરજીને કોઈ ઉડાઈને લઈ ન જાય તૃણાવર્ત. આ તો તમે કરી શકો સંકલ્પ મનમાં છઠ્ઠી પૂજન કરતા સમય, બરાબર છે. અમંત્રક છઠ્ઠી પૂજન કરો. મંત્ર તમને બોલવાનો અધિકાર ના હોય તો અમંત્રક કરો, કશો વાંધો નથી. જેટલું થાય એટલું કરો. છઠ્ઠી પૂજનનો વિસ્તાર મેં પ્રકાર બતાવ્યો છે એક સેપરેટ વિડીયોમાં, એ તમે જોઈ લેજો સેપરેટ વિડીયોમાં, બરાબર. અચ્છા, છઠ્ઠી પૂજન થઈ જવા બાદ પછી જે છે નંદ મહોત્સવની તૈયારી તમે કરો. એમાં યશોદાજી, બરાબર છે, તો તમારે ઘરના મેમ્બર્સ હોય એ લોકો તમે બધા જ જોડે રહીને સમૂહમાં નંદ મહોત્સવ કરવાનો હોય છે. સવારના તમે વહેલી સવારે 3, 4, 5 એવી રીતે વહેલી સવારે તમે શૃંગાર વડા નથી કરવાના. જે લોકો આખી સેવા પહોંચતા હોય એ લોકો શૃંગાર વડા ના કરે. ઠાકોરજીને મહાભોગ આવી જાય, મહાભોગ સરે અને પછી તમે ઠાકોરજીનો નંદ મહોત્સવની તૈયારી ડાયરેક્ટ શરૂ કરો. અચ્છા, જે લોકોને સુઈ જવું હોય, જાગરણ ન થતું હોય તો એ લોકો પછી શું કરે કે પછી સુઈ જાય કશો વાંધો નથી. મહાભોગ ધરીને ઠાકોરજીને શૃંગાર થોડા હલકા કરીને ઉપરની ચંદ્રિકા વડા કરીને થોડી કુલેનો શૃંગાર થોડોક સૂક્ષ્મ રાખવો. કુલે રાખીને થોડો સૂક્ષ્મ શૃંગાર રાખીને ઠાકોરજીને પોડાવી દેવા. કારણ કે તમે સુઈ જાવ ઠાકોરજીને જગાવવાનો કોઈ અર્થ નથી. તમારે સુઈ જવું હોય તો ઠાકોરજીને શું કરવા તમે શ્રમ આપો છો? ઠાકોરજીને પોડાવી દો, બરાબર છે. કારણ કે બીજે દિવસે તમારે સેવા પહોંચવાની હોય એવું કરો, પછી કોઈ વાંધો નથી. જાગરણ કરતા તો અતિ ઉત્તમ. જાગરણ ન થતું હોય તો ઠાકોરજીને સૂક્ષ્મ શૃંગાર કરીને મહાભોગ અંતર પછી પોડાવી દો તમે. કઈ આ હું કરું છું બાય ધ વે, આ ગોસાઈ બાલકનું અહીંયા કઈ રિપ્લેસમેન્ટ નથી. હા, એ તમે તમારા ગુરુદેવને પૂછજો અને જે રીતે તમારું જે યથાશક્તિ હોય તમે કરજો. હું કઈ અહીંયા કઈ ગુરુ અહીંયા આજ્ઞા નથી કરી રહ્યો. આ તો હું જે કરું છું, હું જે ફોલો કરું છું એ તમને શેર કરી રહ્યો છું. ઇટ માઇટ બી રાइट, इट माइट बी रॉन्ग. सूर्योदय के बाद ही होएगा ना? नहीं, मतलब सूर्योदय ब्राह्म मुहूर्त में भी आप शुरू कर सकते हो. पलना वगैरह सब क्रम जो है वो कर सकते हो. महाभोग धरा, फिर भोग सराया, फिर भोग सराने के बाद ठाकुर जी को पल्ला में पधराना है ना? हाँ, भोग सराया, महाभोग सराया आपने, जैसे 3 बज गई, 3 आपने फिर पल्ला में पधराया. क्योंकि ना मुझे बाबा ने बोला था नंद महोत्सव सूर्योदय के टाइम होता है, मतलब. हाँ, तो सूर्य कोई प्रॉब्लम नहीं है, करो ना सूर्योदय ऐसा एडजस्ट कर लो. महाभोग 6 बजे तक करो, 6 बजे तक, मतलब ऐसा एडजस्ट कर लो महाभोग का टाइम. आप अगर पूरी रात्रि जागरण कर रहे हो तो हाँ, जागरण नहीं करते, मैं जागरण नहीं करती हूँ. जो आपने बताया वही क्रम करती हूँ, वही. हाँ, बस ठीक है. तो माने नन्मोत्सवમાં પછી બીડા ધરો, આચમન બીડા કરીને માલા ધરાવીને અને પછી
હલ્દી ચોક જે પૂર્યો હોય જે પલના આગળ જે બરાબર છે એ વગેરે જે છે એ બધું કરીને અને પછી ઠાકોરજીને પલના પર પધરાવો બરાબર છે. અને પછી હાર માલા ઇત્યાદિ આ કોઈકનું પાછું ચાલુ રહે કે કિંગ પટેલ મ્યુટ યોર સેલ્ફ અને વૈજયંતી હાર ઇત્યાદિ માલા જે છે ધરાઈને વળી પાછી જે પીતાંબર જે છે અને માલા જે છે પલનામાં પધરાવો ઠાકોરજી બરાબર છે. અને પછી જારી બંટા ઇત્યાદિ જે બધું હોય ને પલ્લામાં થોડો જે ભોગ હોય એ બધું ધરાઈને પલ્લા ઝુલાનું તમે શરૂ કરી શકો છો બરાબર છે. ભેટ કરો પલ્લામાં ઠાકોરજીને, મહાપ્રભુજીને, યશોદાજીને, નંદરાયજીને દંડવત કરી એમની કાનેથી પછી તમે પલ્લા ઝુલાવો. પલ્લા ઝુલાવામાં તમે મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ શરૂ કરીને અને પછી પ્રેંક પર્યંક શયનમ કરવું. ફર્સ્ટ મંગલમ મંગલમ ગુસાઈજીની મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ, એનાથી નંતર પ્રેંક પર્યંક શયનમ, ત્યાંથી જ શરૂ થાય ક્રમ કીર્તનનો. પછી બીજા બધા કીર્તન તમે પલ્લાના લઈ શકો. ફર્સ્ટ મંગલમ મંગલમ પ્રેંક પર્યંક શયનમ, પછી બીજું બધું બરાબર છે પલ્લામાં. અને પછી આજ નંદરાય કે આનંદ ભયો જયારે શરૂ થાય બરાબર છે ત્યારે નંદરાયજી પધારે. આમ તમારે પોતે જ તમે જો ભાવના તરીકે કરતા તો કઈ વાંધો નથી. અને પછી નંદરાયજી ને યશોદાજી જે છે સાથે પલના ઝુલાવે અને પછી ભેટ ધરે. તમે ઠાકોરજીને ભેટ ધરો. અગેન ભેટ જે છે તમારે યુઝ ન થાય, તમારે એને દાનમાં આપી દેવી પડે. અને પછી નંદરાયજી સંકલ્પ કરે, જે દ્વિજ હોય એ લોકો સંકલ્પ કરે, દાનનો સંકલ્પ કરે બરાબર છે. અને પછી નંદરાયજી ઇત્યાદિને તિલક કરે વગેરે તો બધું જે યથાશક્તિ તમે કરો. અને પછી નંદ મહોત્સવમાં નાચો પોતાના ફેમિલી મેમ્બર્સ જોડે. પોતાના ફેમિલી મેમ્બર્સને લઈને તમે મંડળમાં કરીને ના તમે ગરબા કરો કઈ વાંધો નથી. ગુજરાતી ગરબા કરવા કઈ વાંધો નથી. થોડો ઉલ્લાસ હોવો જોઈએ ઠાકોરજીના સામે. એકલા હોય તો શું કરે? એકલા ફેમિલી કોઈ એકલા હોય તો શું કરે? એકલા નાચો, એ તો વધારે સારું. કોઈ જોવે જ નહીં આપણને. એકલા નાચો, જેવું આવડે એવું નાચો. અને આજે દાનનો સંકલ્પ છે, આપણે ચલો મંત્ર ન બોલીએ, ખાલી જલ ભરીને ખાલી એમને એમ કહી કે દાન સંકલ્પ. ના એવું બધું કશું જરૂર નથી. ના નહીં, ના જરૂર નથી. નંદ કે આજ દધી કાઢો કરવાનો ને એ તમે તમારે કરો જે યથાશક્તિ. પછી અંદર સાફ કરવાનું ને બધું કરો, હવે રહેવાનું પછી તમારામાં શક્તિ હોવી જોઈએ. પણ નંદ કે આજ દધી કાદો પદ ગાવાનું જયારે તમે નાચતા એ બધા આવે ત્યારે ઠાકોરજીનો ઉલ્લાસ થાય. વારી વારી પટભૂષણ દિયે એ પણ લે દધી ઘૃત દેહરી પરવારો આ પણ ગવાય છે. નંદ મહોત્સવ હો બળકી જે ગવાય છે. આ બધા કીર્તન પછી નંદ બધાઈ વિજય ગ્વાલન પણ ગવાય છે. લૂંટત ઝપટત ખાત મીઠાઈ એમાં આ જે છે એ પણ ગવાય છે. છેલ્લે બહુરી લીએ વ્રજરાજ ગોદ ત્યાં સુધી જે છે નંદરાયજી પલના ઝુલાવે. બહુરી લીએ વ્રજરાજ ગોદ આ કીર્તન ચાલે ત્યાં સુધી. પછી એના પછી આરતી કરીને અને પછી આશીષ પદ ગાઈને અને બીડા ન્યોછાવર ફરીથી ઠાકોરજીને કરીને અને પછી તમે અને પછી ગયો નંદ સબ ગોપીને મિલે કે એ કીર્તન ગાઈને અને પછી જે છે તમે ફરી આગળનો ક્રમ પહોંચો. આગળનો ક્રમમાં મંગલા શૃંગાર તો હોય નહીં, કારણ કે શૃંગાર તો ધરેલા જ હોય. મંગલા કરીને અને પછી મંગલ ભોગ ધરીને પછી ગ્વાલ વગેરે તો કશું હોય નહીં આપણા ત્યાં. અને પછી સાંજે ભોગ સંધ્યા બધું સાથે કરીને અને પછી સંધ્યા આરતી કરીને અને પછી શૃંગાર विजय करवा. मंगल भोग के बाद नंद महोत्सव भोग आएगा ना, राजभोग. हाँ तो करो ना, सेम टू सेम जैसे नित्य सेवा क्रम है वैसे करो.
वैसे करो, ठीक है। और उसके बाद श्रृंगार बढ़ाओगे 10 में, बराबर, बस आज है। આ રીતે પણ આપણે કહી શકીએ ને કે અગર રાજભોગ हो जाए, सॉरी महाभोग सर जाए, ठाकुर जी सीधा पल ने पधार के अनुसर हो जाए, फिर सुबह सीधा नंद महोत्सव, फिर मंगल भोग। हाँ तो एज कहूँ मैं, एज कहूँ पल ने सवारे એટલે ઠાકોરજી મહાભોગ સરે તો સીધા પલ ને પધારેંગે। એ તો તમારે એડજસ્ટ કરી લેવાનું, એ બધું હવે અત્યારે બધું ટાઈમ બાય ટાઈમ કહેવાની જરૂર નથી, બધું એડજસ્ટ કરી લેવાનું હતું। જે લોકોને રાત્રે સેવા ન પહોંચ્યું એ લોકો ફરીથી સવારે જે લોકો પોઢાઈ દીધા હોય ઠાકોરજીને, એ લોકો ફરીથી મંગલા કરે, ઠાકોરજીને જગાવે, મંગલા કરે, ફરીથી થોડો શૃંગારનો ક્રમ પહોંચે, ફરી પછી પલના પધારે, બરાબર છે। શૃંગારમાં પછી પલના ઝુલાવો તમે। જે લોકો પોઢાઈ દેતા હોય ઠાકોરજીને રાત્રે અને પછી નંદ મહોત્સવ બીજે દિવસે ફરી પાછું સેમ ક્રમ કરતા તો કશો વાંધો નથી, મારા પ્રમાણે કશો વાંધો નથી। તમે તમારા ગુરુદેવને પૂછી લો, પણ તમે તમારે પછી મને કહેવા ના આવતા તમે ધવલભાઈએ કહ્યું એટલે કરીએ છીએ, એવું બધું ન કરતા। ધવલભાઈ, હા, આપણે એવું ખબર છે કે મને એવું ધ્યાન છે કે પંચામૃતમાં આપણે મધુ નથી વપરાતું, કારણ કે ઠાકોરજીને એમાં આંખમાં બળે એવું કહેવામાં આવે છે, તો એવું નથી? પૂજાનો પ્રકાર છે, મધુ કરવું જ જોઈએ, કરાય ને? ઓકે। અને પંચામૃત બી આપણે બંને ટાઈમે કરવાનું હોય છે? અત્યાર સુધી અમે તો એક જ ટાઈમ કરતા હતા, શાલિગ્રામ ના હોય તો પણ? વેણુજી મેં તમને કહ્યું ને, એટલે વેણુજીને કરવાનું એમ ને? ઓકે। ધવલભાઈ, તો આપણે કહ્યું ને કે મંગલ વ્રજભૂમિ પછી બીજું કયું પદ કહ્યું આપણે? પ્રેંક પર્યંક શયનમ, બરાબર, વિરહ તાપ હરમતી, રમતી રુચિર। હા ધવલભાઈ, આ